ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ નવજોતસિંહ સિદ્ધુ આયુર્વેદિક રીતે લીંબુ, હળદર, તુલસી જેવા ઘરેલું ઔષધિની મદદથી પત્ની નવજોત કૌરની કેન્સરની બીમારી માત્ર 40 દિવસમાં દૂર કરવાનો દાવો કરીને વિવાદમાં સપડાયા છે. આ દાવાના પગલે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને ₹850 કરોડની નોટિસ ફટકારી છે, જેમાં તેમણે 40 દિવસમાં તેમના દાવાઓ અંગે ખુલાસો કરવા જણાવ્યું છે. સિદ્ધુના આ દાવાથી લોકોના એલોપથી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોવાનું સિવિલ સોસાયટીનું કહેવું છે. છત્તીસગઢ સિવિલ સોસાયટીના સંયોજક ડોક્ટર કુલદીપ સોલંકીએ જણાવ્યું કે નવજોતસિંહ સિદ્ધુએ પત્ની નવજોત કૌર સિદ્ધુની ચોથા સ્ટેજના કેન્સરની બીમારી લીંબુ પાણી, હળદર, વિવિધ દાળના પાણી જેવા ડાયટથી માત્ર 40 દિવસની અંદર દૂર કરી હોવાનો દાવો કર્યો છે. સિદ્ધુનો આ દાવો કેન્સરના દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઊભી કરી રહ્યો છે. તેના કારણે લોકોના એલોપેથીથી દવાઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યા છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી-શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092